એક ભાઈને નવા નવા લગ્ન થયા ને તો ઘરમાં રેઠું આટા મારતો હતો ને એને ઘરના છે ને પોતું કરતા હતા, સાફ સફાઈ કરતા ને પોતું કરતા. ઓલો તપેલામાં વીસી રખડે ને એમ હાવ રેઠે રેઠું આટા મારતો કેડે હાથ દઈને. તો ઓલી પોતું કરતી ને ન્યા જઈને કે આ હાવ તો નેવરો તો હતો જ તે ન્યા જઈને કે હાલ હાલે કે ઝપટ રાખી કે આમાં એ કંઈ મોડું ન હોય કાંઈ કે તારા બાપનું ઘર નથી કે તું કે ધીમે ધીમે પોતા માર્યો છે કે હાલે કે ઝપટ રાખ ઉતાવળ કર મારે કે બેહવું છે પછી હાલે કે ઝપટ કરીને ફટાફટ કે પોતું મારે એમ કાંઈ કે તારા બાપનું ઘર નથી એવું કીધું ને તે છોકરાને મા બીજા રૂમમાં બેઠા હતા એ સાંભળી ગયા. તો એ માડી બહાર આવ્યા ને અને વહુને કે શું કે મારો દીકરો, તો ઓલી વહુએ કીધું કે તમારો દીકરો એમ કે હાલ હાલે કે પોત કે ઝપટ રાખી કે પોતું કરવામાં કાંઈ કે તારા બાપનું ઘર નથી કે ઉતાવળ કર પછી કે મારે બેહવું છે એમ. તો પછી ઓલા છોકરાના મા હતા ને એ બોલ્યા વહુને કે બટા કે તમારા બાપનું ઘર નથી મારા બાપનું ઘર નથી, હાલો એ કે આપણે પોતા મૂકી જોઈએ કે અહીંયા જ્યાં છે ને ત્યાં ને કે આપણે કે સોફા ઉપર બેસીએ કે પલોઠી વાળીને હામાં જેના બાપનું કે ઘર હશે ને એ કે પોતા કરશે. હા એ કે એ જ કામ કરશે કે આપણે કે કાંઈ કરવાની જરૂર નથી કે આપણે કે બેહો એમ આપણા બાપનું એકેયના બાપનું ઘર નથી, આના બાપનું ઘર છે તો એ કે પોતા કરી રાખશે એમ. આને વહુના પક્ષમાં નિર્ણય કહેવાય એમ. હા અને વાતે હાચી ને પણ એમ બરાબર છે.